નમસ્કાર મિત્રો. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ વ્યાકરણના 1111 જેટલા વિડીયો લેક્ચર આ ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના સુધી આ ચેનલ પહોંચાડવા આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે. મિત્રો, માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં, પણ જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે, એટલે કે સેકન્ડરી હાયર સેકન્ડરી વિભાગમાં જે અભ્યાસ કરે છે તેના માટે પણ આ ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો 1111 એ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો મિત્રો, તેવા વિદ્યાર્થીઓ સુધી પણ આ ચેનલ પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ ચેનલ પર દર શનિવારે આ દેશની આઝાદી માટે જે નરબંકાઓએ, જે યોદ્ધાઓએ પોતાના જીવનને ન્યોછાવર કરી દીધું છે, જે વીરાંગનાઓએ પોતાના જીવનને સમર્પિત કરી દીધું છે, એવા અનેક યોદ્ધાઓ, નરબંકાઓ, વીરબંકાઓ, યોદ્ધાઓ અને એવી વીરાંગનાઓને યાદ કરવાનું એક ઉપક્રમ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ટાઇટલ હેઠળ દર શનિવારે એક એપિસોડ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, તો આવા મહાક્રાંતિકારીઓની યશગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ એક મારો ઉપક્રમ, એ ઉપક્રમમાં આપ સૌ સહભાગી બની અને આપ પણ એક દેશભક્તિના કાર્યમાં આપનું એક નાનકડું એવું પ્રદાન નવી પેઢી સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ એક આ સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. નવી પેઢી સુધી આ મહાન નાયકોને પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ત્રીજી વાત મિત્રો એ છે કે આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો જ્યારે સમય છે ત્યારે કરંટ અફેર્સનો આજે 242મો એપિસોડ હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. ત્યારે ખરેખર હું ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહ્યો છું. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી આ વિડીયો, કરંટ અફેર્સનો આ વિડીયો એમના સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, કરંટ અફેર્સમાં અહીંયા જે હું સમાચાર પ્રસ્તુત કરું છું તે સમાચાર મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ જગ્યાએ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ અવશ્ય કરજો, ઓથેન્ટિક મેગેઝિનનો અભ્યાસ અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં શ્રી અનિતા ચૌધરીને WWF મછલી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. શ્રી અનિતા ચૌધરીને WWF મછલી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ લડાખ ખાતે જલ સુરક્ષા માટે હિમ સરોવર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલ છે. ત્યાં આગળ લડાખ ખાતે જલ સુરક્ષા માટે હિમ સરોવર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ સુશાંત કોયલને ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ મહિલા સેના પ્રમુખ તરીકે નિયુક્ત કરેલ છે. સુશાંત કોયલ નામ યાદ રાખજો. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ મહિલા સેના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરેલ છે? સુશાંત કોયલની નિમણૂક કરેલી છે. મિત્રો, તાજેતરમાં જ પીટર મેંગ્યારે હંગેરી દેશના નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા છે. પીટર મેંગ્યારે હંગેરી દેશના નવા પ્રધાનમંત્રી તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે. મિત્રો, તાજેતરમાં જ લખનઉ ખાતે સાંસદ ખેલ મહાકુંભ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, લખનઉ ખાતે સાંસદ ખેલ મહાકુંભ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? લખનઉ ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, 15મી એપ્રિલને વિશ્વ કલા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ, 15મી એપ્રિલ વિશ્વ કલા દિવસ, 16 એપ્રિલ વિશ્વ અવાજ દિવસ. આ ત્રણે દિવસ 14મી એપ્રિલ
ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ 15મી એપ્રિલ વિશ્વ કલા દિવસ અને 16મી એપ્રિલ વિશ્વ અવાજ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં જ ક્રિકેટર શુભમન ગિલને તેના સારા પ્રદર્શન બદલ વિઝડન ટ્રોફીથી તેમને સન્માનિત કરવામાં આવેલ છે. ક્રિકેટરનું નામ યાદ રાખજો, શુભમન ગિલ. મિત્રો, તાજેતરમાં જ મધ્યપ્રદેશના રાજસ્થાન ખાતે ઉન્નતિ કૃષિ મેળો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉન્નત કૃષિ મેળો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેજીનું 92મા વર્ષે નિધન થયેલ છે. મિત્રો, આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેઓના આત્માને ચિર શાંતિ આપે. મિત્રો, તાજેતરમાં જ NEP 2020 અન્વયે NCERT દ્વારા ધોરણ 9 માટે નવી હિન્દીના પુસ્તકનું નામ ગંગા રાખવામાં આવેલ છે. NEP 2020 અન્વયે NCERT દ્વારા જે ધોરણ 9 માટે જે પુસ્તક તૈયાર થયું છે હિન્દીનું, તેનું નામ શું રાખવામાં આવ્યું છે? તેનું નામ ગંગા રાખવામાં આવેલ છે. મિત્રો, અહીંયા આપણે ટોપ 10 સમાચારને પૂર્ણવિરામ આપીએ છીએ. ફરી એકવાર મિત્રો, આપ સૌને ખાસ વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી YouTube ચેનલમાં વધુ સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને વધુ શેર કરશો તેવી આપ સૌ પાસે હું અપેક્ષા રાખું છું. મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.